હું અને દ્વિજ પોપટોસમાં પિઝા ખાવા ગયા હતા અને ત્યાં જઈને તરત જ ચીકુ એ ગાર્લિક બ્રેડ છે, આ પિઝા છે. પિઝા અને ગાર્લિક બ્રેડની સ્મેલ લે છે. સ્મેલથી એટલો હેપી થઈ ગયો હતો. ગરમ હશે, ઠંડુ થાય. દ્વિજ ફર્સ્ટ ટાઈમ જ આવ્યો હતો પોપટોસમાં પિઝા ખાવા માટે. પિઝા એટલા ગરમ હતા તો પણ એને આમ 5 મિનિટ બી એનાથી ના બેસી રહ્યો. બસ ગરમ ગરમ ખાવા મળ્યો. પડી જઈશ. પછી અમે ગયા હતા ઝુડિયોમાં આટો મારવા માટે અને પિઝા જે મેદો ખાધો છે એ પચાવવા માટે. અને ઝુડિયોમાં ગયા પછી મારે દ્વિજની જ ચોઈસનું લેવાનું. મમ્મી આ લઈ લે, મમ્મી આ લે. મારી ચોઈસનું તો નહોતો જ જોવા દેતો. ચાલે ટ્રાય. એને ખબર છે મમ્મીને મેકઅપ બહુ જ ગમે છે એટલે મને બતાવતો તો મમ્મી આ કલરની લિપસ્ટિક લઈ લે, આ લઈ લે, પેલું લઈ લે. પછી એને ખબર પડી કે પ્રિયા માસી અને ચાર્વી આવ્યા છે સુરતથી રહેવા માટે, તો ચલો મમ્મી ત્યાં જઈએ આપણે. ચાર્વી દ્વિજને કિસ્સી કરવા જતી હતી પણ ગુંડો કરવા જ નહોતો દેતો અને ફાઇનલી આવી રીતે વર્ષમાં એક જ વાર વેકેશનમાં ભેગા થાય છે આ બંને. અને બંને ભેગા થાય એટલું પ્રેમ બી છે અને બંને ઝઘડે પણ એટલું જ. રમવા તો જોડે જ જોઈએ. ચાર્વી દ્વિજ બંને આખો દિવસ જોડે જ રહેતા હોય છે અને આવી રીતે જ રમતા હોય છે. હેપી હેપી.